માજી સાંસદ દિનુભાઈ સોલંકી ફરી સોમનાથ કોરિડોરને લઈને નિવેદન આપી રહ્યા છે. જન્મદિવસ નિમિત્તે સોમનાથ પહોંચેલા જૂનાગઢના પૂર્વ સાંસદ અને ભાજપના નેતા દિનુભાઈ સોલંકીએ સોમનાથ પહોંચી કોરિડોરને લઈને નિવેદન આપ્યું છે કે અંબાજીમાં કોરિડોર બની રહ્યો છે, ત્યારે સોમનાથનું કામ શા માટે અટકેલું છે? સોમનાથના વિકાસમાં રોડા નાખવામાં આવી રહ્યા છે. લોકો જમીન આપવા તૈયાર છે, પરંતુ અમુક લોકો રોડા નાખી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. દિનુ સોલંકી, આજે મારા જન્મદિવસ નિમિત્તે હું સોમનાથજીના દર્શન કરવા માટે પધાર્યો. પણ દર્શન કર્યા પછી પણ મેં આજે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, હવે તમે તો આટલું સરસ અમે હમણાં જ મેં છાપામાં વાંચ્યું કે 950 કરોડ રૂપિયાના ખર્ચે અંબાજી માં અંબેનો પણ કોરિડોર બનતો હોય, તો હવે આપનો કોરિડોર કેમ અટકો છે? અમે બધાની લાગણી છે, સમગ્ર પ્રભાસ ક્ષેત્રના લોકોની લાગણી છે કે આ કોરિડોર બનવો જોઈએ અને સોમનાથનો વિકાસ થવો જોઈએ. આના માટે આપણા સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ માટે આટલું કરે છે. અમિતભાઈ શાહ, આ બંને આપણા વડીલો આ સોમનાથના ટ્રસ્ટી હોય એનું ગર્વ આપણને હોવો જોઈએ. અને સોમનાથના કોરિડોરના વિકાસ માટે અહીંયા પ્રભાસ ક્ષેત્રની તમામ સમાજના તમામ લોકોએ પોતાની યથાયોગ્ય મદદ કરવી જોઈએ. પણ થોડા લોકોને અસરગ્રસ્ત એમ કહેવાય છે કે એમને થોડી અસરગ્રસ્ત લોકો છે. તો મારે આપને કહેવું છે કે આટલું વળતર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જો આપવામાં આવ્યું હોય તો સૌથી વધુમાં વધુ મિલકતોનું વળતર અહીંયા સોમનાથમાં આપવામાં આવ્યું છે. છતાં પણ લોકોને સંતોષ તો સોનુને બદલે સોનું આપો તો પણ ના થતો હોય. પણ અમે બધા આ પ્રભાસ ક્ષેત્રના લોકોની હવે પણ ધીરજનો અંત આવી રહ્યો છે. હું તો અહીંયા બધા જ ને કહું છું, તમામ પદાધિકારીઓને, કે હવે મૌન રહી અને તમે લોકોના દિલની વાતને દબાવવાનો પ્રયત્ન ના કરો. તમામ પદાધિકારીઓને હું વિનંતી કરું છું કે આપ બધા પણ મેદાનમાં આવો અને સોમનાથના કોરિડોરના વિકાસમાં આપણો પણ સહયોગ આપો. મૌન રહેવાથી પણ નુકસાન થાય છે. સાચી વાત કહેતા ડરો નહીં. ખાલી મતોનું રાજકારણ આપણે નથી કરવું, આપણા વિસ્તારનો સર્વાંગી વિકાસ પણ કરવો છે. અને એના માટે આપણે હવે જે કંઈ પગલાઓ લેવા પડે એ લેવા પડશે. મેં અગાઉ પણ કીધું હતું કે સોમનાથના કોરિડોરના સમર્થનમાં કોડીનારથી અમારે જો એ વિસ્તારમાંથી હું 5000 યુવાનોની પદયાત્રા કાઢવી ના પડે એ પહેલા બધું ઝડપથી થાય. અને ખાલી એમ કહે છે, કેટલાય લોકો પોતાની સ્વેચ્છાએ આ મિલકતો આપી રહ્યા છે, અત્યારે એને રોકવાનો પ્રયત્ન થાય છે. પોલીસ મથકની આજુબાજુ જઈને જેને મિલકતો આપી દેવી છે એ લોકોને દબાવવા અને ધમકાવવા આવે છે. આવા લોકોની સામે પણ તંત્રએ કડક પગલાં ભરવાની જરૂરિયાત છે. અને વહેલામાં વહેલી તકે આ કોરિડોરનું નિર્માણ થાય એવી અમારા બધાની ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના છે.